થોડા દિવસ અગાઉ બિહાર ખાતે વિપક્ષની એક સભામાં કોઈ વ્યક્તિ દ્વારા વડાપ્રધાનના સદગત માતા અંગે અયોગ્ય ટિપ્પણી કરવામાં આવ્યાના મુદ્દે જામનગરમાં શહેર બીજેપીના મહિલા મોરચા દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં માતૃશક્તિના અપમાન મુદ્દે રાહુલ ગાંધી સમગ્ર દેશની માફી માંગે એવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ બીજેપીના મહિલા નગર સેવકો વગેરે જોડાયા હતા। આ તકે શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આ ઘટનાની નિંદા કરી હતી અને સાથે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। તાજેતરમાં જ બિહાર ખાતે એક ચૂંટણી સભામાં ઇન્ડી ગઠબંધન દ્વારા આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં આરજેડીના નેતા અને ખાસ કરીને રાહુલ ગાંધીની હાજરીમાં આપણા વડાપ્રધાન, માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એનાથી ખાસ કરીને અમે નારી શક્તિઓ ખૂબ જ વ્યથિત છે। અમારો આના માટે પ્રચંડ એમના માટે વિરોધ છે। જ્યારે એક વડાપ્રધાન તરીકે આખા વિશ્વમાં જે નેતા પ્રસ્થાપિત છે અને એમની માતા જેઓ હાલ હાજર પણ નથી આપણી વચ્ચે, તેમનો સ્વર્ગવાસ થયો છે, એના માટે આવી ભાષાનો ઉપયોગ કરી અને કોંગ્રેસ અને આરજેડીએ એની માનસિકતા છતી કરી છે। હંમેશા માતૃશક્તિ પૂજનીય રહી છે, આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ માતૃશક્તિ પૂજનીય રહી છે। તો આવા એમના વખોડ આ કૃત્યને અમે ખૂબ નિંદનીયથી વખોડીએ છીએ અને આના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટર ખાતે આવેદન પણ રહી રહ્યા છે અને અમારી તમામ માતૃશક્તિની એવી લાગણી છે કે રાહુલ ગાંધીએ આના માટે માફી માંગવી જોઈએ। દેશની તમામ એવી મહિલાઓ માટે પણ એમને માફી માંગવી જોઈએ કે આવું કૃત્ય જ્યારે એમની હાજરીમાં એમના મંચ ઉપરથી થતું હોય તો રાહુલ ગાંધીની પોતાની ખાસ જવાબદારી બને છે એક નેતા તરીકે, એમણે નારીઓનું સન્માન જાળવવું જોઈએ, પણ એ નથી જળવાયું। તો પોતાની આ નૈતિકતા સ્વીકારી અને રાહુલ ગાંધી પોતે તમામ માતૃશક્તિનું માફી માંગે એવી અમારી લાગણી અને માંગણી।